નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારૈયા ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11નું યુનિટ 8 તેમાંનું સેશન 4 રિપેરિંગ પંચર ટ્યુબ, બરાબર છે, પંચરવાળી ટ્યુબ રિપેરિંગ કઈ રીતનું કરવું, બરાબર, ટ્યુબ અને ટાયરનું પંચર, એ આ સત્રમાં આપણે શીખવાનું છે કે કોઈ પણ જગ્યાએ ટ્યુબલેસ ટાયર હોય એ જે આપણું પરંપરાગત ટ્યુબ હોય તેમાં પંચર પડ્યું હોય તો આપણે કઈ રીતના આ ઓપરેશન કરશું તે આ સત્રમાં શીખવાનું છે. તેના સાધનો ક્યાં ક્યાં છે, તેનું મટીરિયલ કયું કયું છે અને આ વસ્તુ એટલે કે આ ઓપરેશન દરમિયાન કઈ કઈ સાવચેતીઓ રાખવાની છે તે આપણે શીખવાની છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આ સેશનની સત્રની શરૂઆત કરીએ. કે કોઈ પણ જગ્યાએ આકસ્મિક તરીકે વ્હીલ તમારું ટાયર પંચર થઈ ગયું હોય કે હવા નીકળી ગઈ હોય, બરાબર છે, ટાયર ટ્યુબલેસ હોય કે ટ્યુબવાળું હોય, તેનું રિપેરિંગ કઈ રીતના કરવાનું છે એની પ્રોસેસ આ સત્રમાં જોવાની છે. તો જ્યારે પણ ટ્યુબમાંથી હવા બહાર આવે છે ત્યારે ફ્લેટ ટાયરનું કારણ બને છે અને વાહન ખસેડી શકાતું નથી. કોઈ પણ ટ્યુબમાંથી હવા નીકળી જાય કે ટાયરમાંથી હવા નીકળી જાય એટલે કેવું થઈ જાય, ફ્લેટ, એકદમ સીધું, જેને કારણે આપણે વાહન આગળ ચલાવી શકતા નથી. આ નીચેના કારણોના લીધે થઈ શકે, એટલે કે પંચર પડવાના કારણો આલ્પાઇન, નેલ્સ, પથ્થર વગેરે જેવી તીવ્ર અવરોધ દ્વારા, બરાબર, ખીલી ખોસી ગઈ હોય, ઝીણી કપચી ખૂતી ગઈ હોય, અચાનક રોદો આવી ગયો હોય, જૂનું ટાયર આવેલું હોય, ત્યાં જ કોઈ પાથરો અથડાતો હોય તો આવી સ્થિતિમાં પંચર પડી શકે છે. તદુપરાંત ખામીયુક્ત ટ્યુબ વાળને કારણે કટવાળું વ્હીલ રીમ, નીચી હવા દબાણ પર વાહન ચલાવીને ટ્યુબને નુકસાન થાય છે, બરાબર. સાથે શું કીધું છે કે ખામીયુક્ત ટ્યુબ, બરોબર છે, કાટવાળી વ્હીલ રીમ, નીચા હવાના દબાણ પર વાહન ચલાવતા હોય તો આ ખામી આવવાની શક્યતાઓ રહેલી છે, એટલે કે પંચર, બરોબર છે. પંચર ટ્યુબને રિપેર કરવા નીચેના સ્ટેપ અનુસરશું. હવે પંચરવાળી ટ્યુબને રિપેર કરવાના નીચેના સ્ટેપ અનુસરવાના છે. તો કે ટાયરને વ્હીલથી પંચર દૂર કરવાના પગલાં. વ્હીલના નટ્સ ખોલો, લીફ પોઈન્ટ પર જેક મૂકી પંચર કરેલ વ્હીલના ભાગને ઊભો કરો. તો કે સૌથી પહેલાં શું કરવાનું છે, વ્હીલના નટ્સ બોલ્ટ્સ છે એકદમ સીધા દૂર નથી કરવાના, વ્હીલને હેન્ડ ટાઈટ રાખવાનું છે, બરાબર, અને ક્રોસ એટલે કે સામસામેના જે નટ્સ આપેલી છે એને ખોલવાનું છે. એક સાથે આખું વ્હીલ ખોલી નાખવાનું છે નહીં, બરાબર. એના સામસામેના નટને ખોલાય જેથી કરીને એક સરખું પ્રેશર તેના ઉપર રહે. પછી આપણે હેન્ડ બ્રેક ખેંચી અને જે જગ્યાએ વ્હીલનો પંચર પડ્યું હોય એને જેકની મદદથી લિફ્ટ કરીશું, બરાબર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ટેકનિશિયન છે અથવા કાર માલિક છે એ સૌથી પહેલાં જે નટને દૂર કરે છે ત્યારબાદ આપણે તેની સામેના નટને દૂર કરીશું. ક્રમમાં નટ બોલ્ટ ખોલવાના નથી. જો તમે તેમ કરશો તો જે છેલ્લો બોલ્ટ રહેશે તેમાં એટલું બધું પ્રેશર આવશે કે છેલ્લે આપણે પ્રેશરના લીધે શું થાય, વ્હીલ ડોંઢે ચડી જશે, એટલે કે એકદમ ખેંચી જશે. પછી તમારે વ્હીલ કાઢવું બહુ મુશ્કેલ થશે. માટે શું કરવાનું, હંમેશા ક્રોસમાં નટ બોલ્ટ દૂર કરવા. હબમાંથી પંચર વ્હીલને દૂર કરો. દૂર કરેલા નટ વોશરને અલગ સુરક્ષિત રાખો. ટ્યુબ વાલ્વનો ઉપયોગ કરી બાકીની હવા ટ્યુબમાંથી કાઢો. હવે શું કહે છે, હબમાંથી વ્હીલ છે એને દૂર કરીશું, બરાબર. બધા આપણે જે પંચર પડ્યું હતું એને આપણે શું કરીશું, એક સાથે બધા નટ બોલ્ટ દૂર કરી એને બહાર કરીશું. પછી શું કહે છે, એ બધા નટ બોલ્ટને આપણે એક જગ્યાએ સુરક્ષિત મૂકવાના છે.
ટ્યુબ વાલ્વનો ઉપયોગ કરી બાકીની હવા ટ્યુબમાંથી કાઢી લઈશું. ત્યાર પછી શું કરશું? ટ્યુબમાં જેટલી હવા છે એ બધી બહાર કાઢી નાખવાની છે. વ્હીલમાંથી ટાયર બેડ દૂર કરવા માટે બન્સ લીવર મૂકો અથવા વ્હીલને ટાયર રિમૂવર મશીન પર મૂકો. હવે શું કહે છે? ટાયરમાંથી ટાયર બેડ દૂર કરવા માટે, એટલે કે વ્હીલને દૂર કરવાનું છે, તો એના માટે શું કરશું? બન્ટ લીવર પર મૂકી વ્હીલને ટાયર રિમૂવર મશીન પર મૂકવાનું છે. એટલે ટાયરને શું કરવાનું છે? હવે દૂર. ટ્યુબ વાલ્વનો ટેકો આપી નરમાશથી બહાર કાઢો. હવે શું કીધું છે? ટ્યુબ વાલ્વને ટેકો આપી અને જેન્ટલી નરમાશથી આપણે એને બહાર કાઢશું. ટાયરના ઇન્ટરનલ ભાગનું નિરીક્ષણ કરો અને નિર્દેશિત ચીજો તપાસ કરો અને ફસાયેલ પથ્થર નોઝ પ્લેન મદદથી દૂર કરો. હવે ટાયરનું ઇન્ટરનલ ઇન્સ્પેક્શન કરવાનું છે, એટલે તમને ખબર પડશે કે એમાં કંઈ ખીલી છે કે પથ્થર ફસાયેલો હોય તો એને પકડ અથવા ટાયરની મદદથી શું કરશું? આપણે દૂર કરીશું. વાલ ટ્યુબમાં પાછા ફિટ કરો અને હવા પૂરો. પાણીના કન્ટેનરમાં ટ્યુબ મૂકી લીકેજ તપાસો. બરોબર છે? બીજું કીધું, ટાયરના ઇન્ટરનલ ભાગનું નિરીક્ષણ કરો. એમાં જે આપણે પથ્થર હતા કે નેલ્સ હોય એને નોઝ પ્લેનમાંથી દૂર કર્યા. પછી વાલની ટ્યુબમાંથી પાછા ફિટ કરો અને હવા ભરો. પાણીના કન્ટેનર મૂકી એની લીકેજની તપાસ કરો. પંચર થયેલ વિસ્તારમાં માર્ક કરો જ્યાંથી હવા નીકળતી હોય. હવે આપણે શું કરશું? ત્યાં માર્કિંગ કરવાનું છે જ્યાંથી એર લીક થતી હોય અથવા જ્યાં બબલ્સ નીકળતા હશે. પંચરમાં હોલમાં ટૂથપીક અથવા મેચ બોક્સ મૂકી પ્લગિંગ કરો. હવે શું કરશું? ટૂથપીક જ્યાં લીકેજ હોય એની આંખે પાણીમાં અત્યારે જોઈ શકે, પછી બહાર ન જોઈ શકીએ, એટલે આપણે શું કરશું? ત્યાં ટૂથપીક મૂકી દઈશું અથવા મેચ બોક્સની એક સળી ત્યાં મૂકી દઈશું, જેથી આપણને ખબર પડે કે અહીં લીકેજ છે. બરાબર? આ રીતના છે વ્હીલ રિમૂવર તમને દેખાડવામાં આવ્યું છે, જેની મદદથી આપણે વ્હીલ અને રિમને બંનેને શું કરી શકીએ? એકબીજાથી દૂર કરી યોગ્ય કાર્યવાહી કરી શકીએ. હવે આપણે નીચે આપેલી બે પ્રક્રિયાથી પંચર ટ્યુબ રિપેર કરી શકીએ છીએ. તો સૌથી પહેલા છે કોલ્ડ પેચ પદ્ધતિ. એ તમે દરેક જણાએ જોયેલી છે. તો કે પંચર કઈ રીતે કરવાનું છે એની બે પદ્ધતિ છે. પહેલું છે કોલ્ડ પેચ, એટલે કે ઠંડુ પેચ, એટલે કે આપણે સરળ ભાષામાં ટીકડી કહીએ છીએ, પણ અંગ્રેજીમાં શું કહેવાય? પેચ કહેવાય. પંચર ટ્યુબને સુકાવો. સૌથી પહેલા શું કરશું કે જે આપણી પંચર પડી ગયેલી છે ટ્યુબ, એને શું કરશું? આપણે સૌથી પહેલા કોરી કરશું, કારણ કે આપણે એને શું કરેલી છે? લીકેજ તપાસવા પાણીમાં નાખેલી છે. પંચરવાળી જગ્યાએ ઉચ્ચ ગ્રેડના એમરી કાગળ અથવા રાસ્પ અથવા રબર ફાઇલથી કસવું. હવે ફાઇલની મદદથી શું કરશું? જ્યાં પંચર પડ્યું છે તેની આજુબાજુના એરિયામાં શું કરશું? એને રફ કરી એને ક્લીન કરીશું. પંચર એરિયા પર તેની આસપાસ કોલ્ડ પેચ એડહેસિવ સોલ્વન્ટ લગાવો અને થોડી વાર સુકાવા દો. પછી શું લગાવશું? સોલ્વન્ટની ટ્યુબથી એમાં શું લગાવશું? એક ટ્યુબની મદદથી જેલ લગાવશું, જેના દ્વારા શું થાય? એ વસ્તુ ચીપકી જાય. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ કંપની હોય એ પ્રમાણે આ ટ્યુબ હોય, જેના કારણે આ રબર છે એકબીજા સાથે ચુસ્તપણે ચીપકી જાય ને એર લીક થવા દેતી નથી. કોલ્ડ પંચરમાંથી કવર કાઢો અને મિની પ્રેસ યુનિટમાં ટ્યુબના પંચર ભાગ પર કેન્દ્રીય રીતે મૂકો અને કોલ્ડ પ્રેસને દબાવો. હવે શું કહે છે? કોલ્ડ પંચરમાંથી કવર કાઢો અને મિની પ્રેસ યુનિટમાં મૂકી અને શું કરવાનું છે? કેન્દ્રીય ભાગ પર મૂકી અને કોલ્ડ પ્રેસને દબાવીશું. પંચરને સુધાર્યા પછી ફરી વખત હવા ભરો અને લીકેજ તપાસો. હવે પંચરમાં મૂકી દો, પછી આપણે એટલી પછી ચેક કરવાનું કે એમાં હવા લીક થતી નથી. ટાયરમાં બ્રેક ટ્યુબ ફિટ કરતા પહેલા ટાયરની અંદર વ્હાઇટ પાવડર, ફ્રેન્ચ ચાક પાવડર લગાવો, જેનાથી શું થાય? એનું ઘર્ષણ ઓછું થાય. એ પાવડર મૂકી પાછું આપણે આ ફિટ કરીશું. વ્હીલ રિમ પર ટાયર બેડ ફિટ કરો અને જુઓ કે આ યોગ્ય રીતે ફિટ થયેલ છે કે નહીં. તો ટાયર રિમૂવિંગ મશીનનો ઉપયોગ કરો. હવે વ્હીલ રિમ પર ટાયર બેડ ફિટ કરશું, બરાબર, અને જોવાનું છે કે યોગ્ય રીતે ફિટ થયેલું છે કે નહીં. બરાબર? એ ફિટ થયું હોય તો પછી આગળ પ્રોસેસ કરશું. હબ પર વ્હીલને પાછું ફિક્સ કરો. ચોક્કસ સ્ટ્રોકથી નટને ત્રાંસા ટાઈટ કરો. જરૂરી
પ્રેશરની હવા ભરો અને તેને નીચું કરી જેક દૂર કરો. હવે શું કરીશું, જે આપણું વ્હીલ છે એને હબ ઉપર પાછું ફિટ કરવાનું છે. ચોક્કસ ટોર્કથી નટ્સને ત્રાંસા ટાઈટ કરો. એટલે સૌથી પહેલાં શું કરવાનું, જે રીતના ક્રોસમાં આપણે ખોલ્યા હતા તે રીતના ક્રોસથી જ આપણે પાછા બધું ફિટ કરશું. એક સાથે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ નટ્સને ફિટ કરવાના નથી. યોગ્ય પ્રેશર અનુસાર આપણે શું કરીશું, તેમાં હવા ભરશું અને તેને નીચું કરી જેકને ફરી પાછો દૂર કરશું. ત્યાર પછી બીજી પ્રોસેસ છે હોટ પેચ પદ્ધતિ. ઓલી કેવી હતી, કોલ્ડ પેચ પ્રોસેસ. હવે આ છે હોટ પેચ પ્રોસેસ. નાના વલ્કેનાઇઝિંગ મશીનની મદદથી હોટ પેચ પદ્ધતિ હાથ ધરવામાં આવે છે. શું કહેવાય, વલ્કેનાઇઝિંગ મશીન પણ કહેવામાં આવે છે. હવે પંચરવાળા ભાગની સફાઈ કર્યા પછી એમરી કાગળ અથવા રાસ્પ ફાઇલની સહાયતાથી તેના પર એડહેસિવ સોલ્વન્ટ લાગુ કરવામાં આવે છે. બરાબર, એટલે શું કરશું, જે આપણે પંચર પીડી પહેલાં માર્ક કરી લીધું હોય, બરાબર, ટૂથપીક અથવા મેચ બોક્સની સળીથી. હવે ત્યારબાદ હોટ પેચ ખાસ ઉપલબ્ધ રોલમાંથી રબરનો ગોળ ટુકડો કાપો અને તેને પંચર પર કેન્દ્રિત રાખો અને તેને દબાવો. પંચર કરેલા ભાગને નીચે હીટર પ્લેટ પર મૂકો અને વલ્કેનાઇઝિંગ હેન્ડ વ્હીલને ઘડિયાળની દિશામાં ફેરવો, જેથી પ્રેશર પ્લેટ ફક્ત ટ્યુબ ઉપર જ દબાય. બરાબર છે. આ છે આપણું વલ્કેનાઇઝિંગ મશીન. એમાં શું કરવાનું છે કે જે આપણે પંચર કર્યું હોય એને હોટ પ્લેટ ઉપર રાખવાનું છે અને ઉપરથી વ્હીલથી ક્લોકવાઇઝ દિશામાં ફેરવવાથી જે આપણું જે પેચ છે એની પર પ્રેશર આવશે અને નીચે શું આપેલું હોય છે સાથે હીટિંગ પેડ, જેને લીધે આ રબર છે એ એકદમ ચીપકી જશે અને આ પેચને કેવું કહેવાય, હોટ પેચ પદ્ધતિ કહેશું. વલ્કેનાઇઝર ચાલુ કરો, તેને 10 થી 15 મિનિટ છોડી દો. ટ્યુબના પ્રકાર પર આધાર રાખીને કયા પ્રકારની ટ્યુબ છે, શું એની સ્પેસિફિકેશન છે, એ પ્રમાણે એનો સમય નક્કી હોય. નક્કી કરેલ સમય થયા પછી વલ્કેનાઇઝરને સ્વિચ ઓફ કરો અને ટ્યુબને દૂર કરો અને ટ્યુબને ઠંડી કરો. હવે ત્યારબાદ વલ્કેનાઇઝરને આપણે સ્વિચ ઓફ કરીશું એટલે તમને ખબર પડશે કે થઈ ગયું છે. ત્યારબાદ ટ્યુબને શું કરવાનું છે, આપણે ઠંડી કરવા દઈશું, ગરમ ને ગરમ રાખશું નહીં. હવા ભરો અને ફરીથી હવા લીકેજ માટે ટ્યુબ તપાસો. જો કોઈ પંચર હોય તો પંચર કર્યા પછી ફરીથી હવા ભરો અને લીકેજ તપાસો. જો તમને પાછો ખ્યાલ આવે કે આમાં પંચર છે ટેસ્ટિંગ કર્યા પછી, તો પછી આ પ્રોસેસ વર્ણવો અને પછી પાછું એને આપણે ટેસ્ટિંગ કરવાનું કે બીજી કઈ જગ્યાએ લીકેજ છે નહીં. ટાયરમાં બેક ટ્યુબ ફિટ કરતા પહેલા ટાયરની અંદર વ્હાઇટ પાવડર ફાઇન ચાક પાવડર લગાવો. આપણે શું કરીશું, પાછું ફાઇન ચાક પાવડર છે એ પાછો લગાડીશું, જેથી કરીને તેનું ફ્રિક્શન એમાં ઘટી જાય. વ્હીલ રીમ પર ટાયર બેડ ફિટ કરજો અને જુઓ કે આ યોગ્ય રીતે ટાયર ફિટ થયેલ છે કે નહીં, તો ટાયર રિમૂવિંગ મશીનનો ઉપયોગ કરો. વ્હીલ રીમ પર ટાયર બેડ ફિટ કરીશું અને યોગ્ય રીતે ટાયર ફિટ થયું છે કે નહીં એ પાછું જોઈશું. હબ ઉપર વ્હીલ પાછું મૂકીશું. નક્કી કરેલ ટોર્કથી સાથે નટ્સને ત્રાંસા ટાઈટ કરીશું. જરૂરી મુજબના દબાણથી હવા ભરીશું અને તેને નીચે કરેલ જેકને દૂર કરીશું. જે આપણે ટ્યુબવાળા ટાયરમાં કર્યું હતું એ જ પ્રોસેસ અહીં કરવાની છે કે વ્હીલ પર હબને પાછું આપણે ફિટ કરીશું. નટ્સને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ નહીં પણ કહેવાય, એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફિટ કરવાના છે. જરૂરી ટોર્ક આપીશું અને ત્યારબાદ આપણે જેક દૂર કરીશું અને યોગ્ય પ્રેશરથી એમાં હવા ભરીશું. હવે ટ્યુબલેસ ટાયર છે એનું પંચર કઈ રીતના કરવાનું એ આપણે અહીંયા જોવાનું છે. તો તમે જોઈ શકો છો કે ટ્યુબલેસ ટાયર હોય એમાં ટ્યુબ હોતી નથી. બરાબર, અહીં તમે જોઈ શકો છો કે એક સૌથી પહેલું જે આગળ છે એ રબર પેચ આપેલા છે, એડહેસિવ ટ્યુબ આપેલી છે, પછી આપેલું છે પુશર આપેલું છે અને પછી આ રાઉન્ડ પ્રકારની ફાઇલ આપેલી છે. તો આ 4 પ્રકારના ટૂલ્સ છે એનો ટ્યુબલેસ ટાયરમાં ઉપયોગ થાય છે. જે સૌથી પહેલાં આપણે જનરલ વાત કરીએ તો જ્યાંથી એર નીકળતી છે ત્યાં શું કરીશું કે આ જે ફાઇલ આપેલી છે કરકરિયાવાળું જે હૂક છે તે તેમાં રાખી અને તેને આપણે શું કરીશું, થોડીક વાર ઘસીશું, એટલે કે પુલ અને પુશ કરીશું, જેથી ત્યાં શું થશે, વધારાનો ભાગ દૂર થશે અને જગ્યા કેવી થઈ જશે, સુવાળી. ત્યારબાદ જે બીજું પુશર આપેલું છે તેમાં શું કરીશું, આ રબર પેચ ફિક્સ કરી ટ્યુબની મદદથી એ લગાડીને પછી આપણે શું કરીશું, એને અંદર પ્રેસ કરીશું અને ત્યારબાદ થોડુંક બહાર કાઢી એ પેચને આપણે કાતરથી અથવા કટરથી દૂર કરી પંચર આપણું પૂર્ણ કરીશું. આ જનરલ છે, તમને બધાને ખ્યાલ છે.
તો કે ટ્યુબલેસ ટાયરનો એક ફાયદો એ છે કે પંચર રિપેર કરતી વખતે ટાયરને વ્હીલ રીમમાંથી અલગ કરવાની જરૂર રહેતી નથી. કે આપણે શું કરીશું, પંચર કરવાનું હોય તો પંચર ક્યાં કરીશું? ઓન ધ સ્પોટ, એટલે કે જ્યાં વ્હીલ છે ત્યાં ને ત્યાં જ આપણે એનું પંચર કરવાનું છે અને આપણે કાંઈ દૂર કરીશું નહીં, હબમાં જ રહેશે. ટ્યુબલેસ ટાયર રિપેરિંગ માટેની જરૂરી સાધનો અને સામગ્રી તો કે બોર્ડ કિન છે, વાયર બ્રશ છે, કોલ્ડ પેચ, એધેસિવ સોલ્વન્ટ છે, અલગ અલગ ડાયામીટરના રબર પ્લગ છે, છરી છે. બરાબર, આ દરેક વસ્તુ આપણા આગળના પિક્ચરમાં જોઈ એ બધી વસ્તુના નામ નિર્દેશન થયા છે. સાથોસાથ તમે જોવો છો કે ટુ વ્હીલમાં એ ટ્યુબલેસ ટાયરનું પંચર કઈ રીતના કરે છે એ તમે જોઈ શકો છો. તો એની પ્રોસિજર, કાર્યવાહી: ટાયરમાં હવા ભરીને ટાયરને પાણીની ટાંકીમાં વ્હીલ રીમ સાથે ડૂબાડી પંચર શોધો અને તેને માર્ક કરો. સૌથી પહેલાં શું શોધવાનું છે? લીકેજ ક્યાંથી છે. જો ખીલી હોય તો બહાર કાઢો અને પંચરની સાઇઝ નક્કી કરો, કારણ કે પંચરની સાઇઝ મુજબ રબર પ્લગ પસંદ કરવું પડશે. હવે તમારે નક્કી કરવાનું છે કે અંદર હોલ કેટલો છે, શેનાથી ત્યાં વ્હીલમાં હોલ થયો છે, એ પ્રમાણે આપણે પેચ નક્કી કરીશું. વાયર બ્રશમાંથી પંચાને તેની આસપાસની જગ્યા સાફ કરીશું. જે તમે રાઉન્ડ ફાઇલ મેં કીધી ને, એનાથી શું કરવાનું છે? એ વ્હીલની અંદર પુલને પુશ કરીને અંદરની જગ્યા સુવાળી કરીશું અને ત્યાં આપણે રબર પેચ ફિક્સ કરીશું. પંચરવાળા છિદ્ર પર બોર્ડકિનની સહાયથી દ્રાવક લાગુ કરશું. એટલે શું કરવાનું છે? હવે જે એડજસ્ટિવ ટ્યુબ છે તેમાંથી આપણે શું એમાં ટ્યુબ લગાડી અને તેમાં ફિલ કરીશું. રબર બ્લોકને યોગ્ય સાઇઝ પસંદ કરી તેને બોર્ડકિન સાથે જોડો. આ તમને ખબર પડી કે કઈ સાઇઝનો માહોલ છે, એ પ્રમાણેની સાઇઝની પેચ લઈ બોર્ડકિનને આપણે અંદર પ્રેસ કરીશું. બોર્ડકિનની સહાયથી બોર્ડકિનને અને રબર પ્લગને પંચરમાં ડૂબાડો. ધીમેથી બોર્ડની બહાર કાઢી રબર પ્લગમાં પંચરમાં હશે. ટાયરના એરિયામાંથી આશરે 5 થી 6 ઉપર રાખી રબર પ્લગ કાપો. ટાયરમાં હવા ભરો. ટાયર ઉપયોગ માટે તૈયાર છે. હવે શું કહે છે? બોર્ડકિનની સહાયતાથી આપણે અંદર પ્રેશર કરી અને આ જે પેચ છે એને અંદર નાખીશું. પછી એને ધીરેથી શું કરીશું? બોર્ડકિનની મદદથી એને આપણે ટૂલને બહાર કાઢીશું. ટાયરના એરિયાથી લગભગ 5 થી 6 mm એટલું 5 થી 6 mm રબર પ્લગ છે એ ઉપર રહે. 5 થી 6 mm ઉપર રહે તો રીતના રબર પ્લગને કાપી લઈશું. એમાં હવા ભરીશું અને ચેક કરીશું કે લીકેજ છે કે નહીં. ત્યારબાદ આપણું ટાયર છે એ ચલાવવા માટે સક્ષમ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ટ્યુબવાળું ટાયર, ટ્યુબલેસ ટાયરનું રિપેરિંગ એટલે કે પંચર પડે પછી કઈ રીતે એનું પંચર સાંધવું તે પ્રક્રિયા આપણે અહીં વર્ણવી. આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને અહીં આ સત્રમાં દરેક સેફટી, તેના સાધનો અને કઈ રીતના એનું પ્રોસેસ કરવી તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીં આપણું આ સત્ર પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમે દરેક મુદ્દાઓ આવરી લીધા છે અને તમને તેમાં બધું સમજાઈ ગયું હશે. ફરી મળીશું એક નવા સત્ર અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.